गुरुदेव तुम्हारी जय जय हो। 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 बोल सदगुरु भगवान रामचंद्र भगवान कृष्ण कन्हैया श्री हनुमान जी महाराज। ओम नमः पार्वती पतये हर सदगुरु श्री नारायणदास बापूना चरणों वंदन। सौ भक्तों हृदय में विराजित परमात्मा ने नमस्कार। દર 28 आप બધા આશ્રમમાં પૂજ્ય ગુરુદેવ ની મોજૂદગી નથી, પાર્થિવ દેહ નથી, છતાં આપણે માનીએ છીએ કે અમારા ગુરુદેવ આશ્રમમાં છે। એ ભાવ લઈને બધા આપણે દર્શને આવીએ છીએ અને દરેક 28 તારીખે આશ્રમમાં હરિચર્ચા, સત્સંગ, સુમરણ, પ્રસાદ એક અનેરો આનંદ લઈ રહ્યા છીએ। વરસાદની ઋતુ છે, છતાં પણ એક સત્સંગ પ્રત્યેનો કેટલો ભાવ છે, એ ભાવ લઈને તમે બધા આવ્યા છો। સત્સંગમાં કેટલા માણસોની ભીડ થાય છે એ મહત્વનું નથી, કેટલા સાંભળે છે એ મહત્વનું નથી, સત્સંગને કેટલા સમજે છે એ મહત્વનું છે। કૈલાસમાં ભગવાન શંકર સત્સંગ કરતા હતા તો સામે પાર્વતી એક બેઠા હતા। એમના ગણ બેઠા હતા, સિદ્ધ, તપસ્વી એમ કરીને કુલ 7 વ્યક્તિ બેઠા હતા। રામાયણમાં પ્રમાણ છે, નીલગિરી પર્વત પર કાગભૂષુંડી સત્સંગ કરે તો ત્યાં ગરુડજી અને થોડા ઘણા લખ્યું છે વ્રત વ્રત વિહંગત હાય, વૃદ્ધ વર્ગ પક્ષીઓ બેઠા હતા થોડાક। યાજ્ઞવલ્કજીના આશ્રમમાં ભરદ્વાજી બેઠા હતા। તો સત્સંગમાં ગયા પછી સદગુરુના શબ્દો સમજાય, જીવનમાં ઉતરે એ મહત્વનું છે।
માણસ ભોજન કરવા બેસે ત્યારે કેટલું ભોજન કરે છે એ મહત્વનું નથી, એ કેટલું પાચન કરે છે એ મહત્વનું છે. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ એક જગ્યાએ એવું લખ્યું છે, કહત કઠિન સમુજત કઠિન સાધત કઠિન વિવેક. આ સત્સંગ છે, જ્ઞાન છે, એ ખરેખર કહેવું કઠિન છે. બધા કહી શકતા નથી. કદાચ કહેતા આવડી જાય, આપણે કોઈને કહીએ ગોસ્વામીજી કઈ સારું છે, તો એને સમજવું કઠિન છે. ઘણી વખત કહેનાર પણ સમજતો ન હોય, શ્રોતા પણ સમજતા ન હોય, આમ થતું હોય છે. એટલે કહેવું કઠિન છે, કહેતા આવડી જાય તો સમજવું કઠિન છે, અને સમજતા આવડી જાય તો પછી કે એની સાધના કઠિન છે. આપણે સાંભળીએ, હા હા કરીએ, પણ પછી એવું જીવન ન બનાવીએ તો સાધના જે છે એ કઠિન છે. માની લો કે સાંભળ્યા પછી માણસ એને અનુસરે, તાસીર પ્રમાણે એ સાધના કરે તો કઠિન શું, તો સાધના પછી આચરણમાં ઉતારવું કઠિન છે. માની લો કે તુલસીદાસજી કહે કોઈ આચરણમાં ઉતારી લીધું તો પૂરું નહીં થઈ જાય. આચરણમાં ઉતારી લીધું તો પાછું એને જાળવી રાખવું કઠિન છે. કારણ કે જ્ઞાન છે ને એ હજમ ન થાય, એ પછી જ્યાં ત્યાં બકવાસ કરતો હોય જ્યાં ત્યાં. એટલે છેલ્લે માણસને મેં નડે, અહમ, હું આમ કરું છું, મેં આમ કર્યું, મેં રહી જાય છે. અને આ જે મેં છે ને એ આશક્તિ વધારે. ઈશ્વરની ઓળખ ન થવા દેવાનું કારણ અહંકાર છે. બીજા બધા તો સામાન્ય અહંકારો છે, ધનના અહંકારો, પ્રતિષ્ઠાના અહંકારો, એ બધા સામાન્ય અહંકારો છે. પણ જ્ઞાનનો પણ એક અહંકાર આવ્યો છે, અને એ અહંકાર જે છે એ માણસને જન્મ અને મરણ માંથી મુક્ત ન થવા દે, ઈશ્વરની ઓળખ ન થવા દે, એ અહમ છે. એટલે ભગવાન શંકર પાર્વતીને એમ કહે કે હું જ્યારે સત્સંગ સાંભળવા ગયો, કાગભૂસુંડી કથા કરતા હતા, સત્સંગ કરતા હતા, હું ત્યાં ગયો તો હંસનું રૂપ ધારણ કરીને ગયો હતો, આવું કહ્યું છે. તો ખરેખર સત્સંગ સાંભળવા જે જાય એને હંસનું રૂપ ધારણ કરીને જવું જોઈએ, હંસ બનીને જવું જોઈએ. હવે આપણને એટલી ખબર છે એક હંસને, કે હંસ કોને કહેવાય, સફેદ છે, દૂધ અને પાણી ભેળા કરો તો દૂધને ગ્રહણ કરે અને પાણીને અલગ કરી નાખે. આવી જેનામાં એક કારીગીરી છે એને હંસ કહેવાય. આપણને આટલી ખબર છે, પણ ખરેખર હંસ 5 પ્રકારના આવે. 5 પ્રકારના હંસ આવે, અને 5 હંસના અલગ અલગ રંગ છે. એ બધા હંસો અલગ અલગ દેશમાં છે. શ્યામ હંસ આવે, પીળો હંસ આવે. રામચરિત માનસમાં 5 હંસનું વર્ણન છે. કયા કયા પ્રાંતમાં છે એનું વર્ણન નથી, પણ આપણે અત્યારે એક હંસની વાત કરીએ. સફેદ હંસ, એને દૂધ અને પાણી આપો એટલે
ભેળા કરેલા હોય તો દૂધને પી જાય, પાણીને એક બાજુ કરી નાખે, એને હંસ કહેવાય. તો શું શંકર ભગવાન સત્સંગ સાંભળવા ગયા હશે તો પક્ષી બન્યા હશે? જે કથા સાંભળવા જાય હંસ બનીને જાય. તો આપણે હવે સત્સંગ સાંભળવા જવું છે તો આપણે હંસ કેવી રીતે બનવું? તો હંસની વૃત્તિ ધારણ કરી દેવાની છે કે હું સત્સંગમાં જાઉં, કથામાં જાઉં, પણ મારી વૃત્તિ એવી હોવી જોઈએ કે આ જગતમાં જ્યાં નજર કરું ત્યાં ગુણ રૂપી દૂધ અને અવગુણ રૂપી પાણી તો ભેળા છે. દોષ અને ગુણ આ સર્વ જગ્યાએ છે. આ જગતમાં એવો કોઈ મનુષ્ય નથી કે એનામાં માત્ર ગુણ જ હોય, એવો કોઈ મનુષ્ય નથી કે એનામાં માત્ર અવગુણ જ હોય. તો પશુમાં, પંખીમાં, આ વૃક્ષમાં, આખી સૃષ્ટિ એ ગુણ અને અવગુણથી ભરેલી છે. તુલસીદાસજી લખે છે, જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્ન કરતા, સંત હંસ ગુણ ગયી પય પરિહરી બારી વિકાર. ગુણ અને અવગુણ ભેગા થાય એટલે દૂધ ને પાણી, તો હંસ દૂધ ગ્રહણ કરે, પાણી ફેંકી દે. એમ આ જગતમાં સંત છે એ ગુણને ગ્રહણ કરે છે, અવગુણ રૂપે પાણીને એક બાજુ કરી નાખે. તો મારે ને તમારે પહેલા તો આ શીખવું પડે. એક દારૂડિયો દારૂ પીને ફરતો હોય ને તો એનામાં કઈ અવગુણ જ નથી, એક ગુણ પણ પડેલો છે. આપણે એનામાંથી ગુણ લઈ લેવાય. એને જે લે લાગે ને લે મૂકતો નથી. બસ ભગવાનને એમ પ્રાર્થના કરી, પ્રભુ આને લે લાગે છે ને, બસ એવી લે મને તમારામાં લાગવી જોઈએ. એનો માં પડેલો છે એ લઈ લો. તો કેટલાક લોકો કથા સાંભળે છે, સત્સંગમાં જાય છે, મંદિર જાય છે, માળાઓ કરે, આ બધું કરે છે, પણ અવગુણ જોવાની જે વૃત્તિ છે એ બંધ થતી નથી. તમે જુઓ તો એને દોષ જ દેખાય. એટલે આપણી અંદર જે દોષ પડેલા છે એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી આપણને સત્સંગ કોઈ અસર નહીં કરે. હરિચર્ચા વાતો ગમે એટલી સાંભળીએ નહીં. તો એવી ભાવના હોવી જોઈએ, એવો સંકલ્પ હોવો જોઈએ. દોષ દ્રષ્ટિ જેનામાં પડેલી હોય ને એને તમે ગંગા કિનારે લઈ જાઓ ને તો એને ગંગાજીનું જલ ન દેખાય, પણ એમાં કચરો જતો હોય નહીં દેખાય. અને દ્રષ્ટિ શુદ્ધ જેની પડેલી છે ને એને ગંગા જલ દેખાય, એટલે સીધો સ્નાન કરે, એ આચમન કરશે, એ બીજું કઈ નહીં વિચારે. પણ દ્રષ્ટિ જેની બરાબર નથી ને તો એ ગંગા નદીની આમ ધારા જતી હશે તો એને એમાં કચરો દેખાય છે, ગંગાજી નહીં દેખાય. કોઈ સંત હોય તોય ભલે, કોઈ વ્યક્તિ હોય તોય ભલે, એને એમનામાં અવગુણ દેખાય. તો જ્યાં સુધી આ અવગુણ જોવાની જે વૃત્તિ છે, દોષ જોવાની જે વૃત્તિ છે એ નીકળે નહીં ત્યાં સુધી સત્ય વસ્તુ આપણને કેમ મળશે? ગંગા સતીએ પણ આ વાત કરી છે, પારકાના અવગુણ, પારકાના દોષ એ જોવા નહીં પાનબાઈ. અને કદાચ બહુ વિચાર આવતા હોય જોવાના તો આંખ બંધ કરીને આપણી અંદર જોઈ લેવા મારામાં કેટલા છે. જો હોય તો એને કાઢવા પ્રયત્ન કરાય. અને પછી છેલ્લે ઈશ્વરને જેવો હોય તો ગુણથી પણ અલગ થઈ જાય. દોષ અને ગુણ બંને, ગુણ પણ એ કહી દે. તો મારું કહેવાનું કે હંસની વૃત્તિ ધારણ કરીને આપણે સત્સંગમાં જઈએ. હંસ જેવા બનીએ, સફેદ બનીએ, ઉજળા બનીએ, પરોપકારી પણ બનીએ.
દયાળુ પણ બનીએ. એક એવી કથા આવે છે, ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો તો એક ઉંદર ભીંજાઈ ગયેલો, એટલે ચાલી નહોતો શકતો. ઠંડી એટલી બધી લાગતી હતી. એમાં હંસને દયા આવી. હંસને એમ થયું કે આ ઠંડીનો ધ્રુજે છે, મરી જશે, લાવ મારી પાંખમાં એને લઈ લઉં, એને ગરમી આપું. એટલે હંસે લઈ એને પાંખમાં રાખ્યું, એને ગરમી આપી. તો એની ઠંડી દૂર થઈ ગઈ. પણ સ્વભાવને સુધારવો બહુ કઠિન છે. હંસનો સ્વભાવ છે બીજાનું હિત કરવાનું, પણ આ સમાજમાં ઘણી વખત આપણે બીજાનું હિત કરતા હોય ને, તો હિત કરનારા પાછો આપણું અહિત કરતા હોય છે. આ ઉંદરે શું કામ કર્યું? ઠંડી દૂર થઈ ગઈ ને એટલે હંસની પાંખ કાપવાનું ચાલુ કરી દીધું. એટલે હંસે એકદમ એને કાઢી મૂક્યો. હંસે કઈ કઈ વાંધો નહીં, પણ એને મેં બચાવ્યો તો ખરા. એટલે એક હંસનો સ્વભાવ આવો છે. તો સત્સંગ જે સાંભળે છે, સત્સંગ કાયમ કરે છે, એ વ્યક્તિએ પોતાએ આટલું ધ્યાન રાખવું પડશે કે બસ બીજાનામાંથી હું ગુણ લઈ, ફલાણા આવા છે, ઢુકણા આવા છે, એ નહીં. મોટામાં મોટો આ દોષ છે. જો મને તમને ઈશ્વર સુધી ન પહોંચવા દેતું હોય તો આ દોષ. એટલે ભાવ હોય તો આ સત્સંગ જે છે એક નદી છે, અને આ નદીમાં સ્નાન કરવાથી આ બધા દુર્ગુણો જાય. આ બગલા વૃત્તિ, કાગ વૃત્તિ જતી રહે છે. માનસમાં લખ્યું, મજ્જન ફલ પેખીએ તત્કાલા, કાક હોહી પીક બકમ મરાલા. ભલે કાગડો હોય પણ સત્સંગ રૂપી નદીમાં સ્નાન કરે તો કોયલ બની જાય. એટલે કોયલ બની જવું એટલે એની વૃત્તિમાં ફેરફાર થઈ જાય. કાગડાની અને કોયલની વૃત્તિ આપ બધા જાણીએ છીએ. કાગડાની વૃત્તિ સારી નથી, બીજાનું બગાડવું એની વૃત્તિ છે. તો પંખીની વાત નથી, પણ આવા વૃત્તિના માણસો હોય એ સત્સંગ રૂપી નદીમાં જો સ્નાન કરે તો એની વૃત્તિમાં ફેરફાર થાય, મીઠું બોલતો થઈ જાય. બગલો હંસ બની જાય, આવું માનસમાં લખ્યું છે. હવે બગલો હંસ બની જાય એટલે બગલાની વૃત્તિ છે એ વૃત્તિ મટી જાય અને એનામાં હંસ વૃત્તિ આવી જાય. જો સત્સંગ રૂપી આ નદીમાં સ્નાન કરે તો સત્સંગમાં તો ઘણા જાય છે. આપણે જુઓ છો ત્યાં ટીવીમાં તમે જુઓ છો, લાખો માણસોની ભીડ હોય છે. જ્યાં જો ત્યાં ભીડ બહુ હોય છે અત્યારે. પણ સત્સંગમાં કેટલાક ટાઈમ પસાર કરવા માટે જતા હોય છે, કેટલાક કોઈના કહેવાથી જતા હોય છે. ગમે તે રીતે જાય સારું છે, પણ આ ભાવ હોવો જોઈએ અંદર સ્નાન કરવાનું અને વૃત્તિને બદલવાનું. તો શંકર એમ કે છે, હે પાર્વતી, ગિરિજા સંત સમાગમ સમન લાભ કछु આન, બિનુ હરિ કૃપા ન હોય સો ગાવહી બેદ પુરાણ. ગિરિજા સંત સમાગમ સમન લાભ કछु આન. માણસને સત્સંગ મળે, આવી બેઠક મળે, આનાથી કોઈ મોટો બીજો લાભ નથી. દુનિયામાં આપણે છીએ, ઘણા બધા લાભોની જરૂર છે. એ લાભ માટે આપણે રાત દિવસ પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ. માણસ પણ તમે જોજો, જીવનમાં ધન ભેગું કરી લે, પ્રતિષ્ઠા ભેળી કરી લે, કીર્તિ ભેળી કરી લે, ઘણું બધું મેળવે, એને એક પોતાની અંદર રહેલો ખજાનો જો એક ન મેળવે, ઈશ્વરની શક્તિને પ્રાપ્ત ન કરે, ઈશ્વરની એક ઝલક જો ન મેળવે, એ તરફ યાત્રા ન કરે, અને એવો વ્યક્તિ જ્યારે જગત છોડીને જશે ને ત્યારે એવું લાગશે કે હું હાવ ખાલી જઉં.
અને માણસ પોતાના જીવનમાં બીજું કાંઈ ન મેળવે, કદાચ એને ધન એકત્રિત ન કર્યું, એને પ્રતિષ્ઠા ન મેળવી, એને બંગલા ન બનાવ્યા, એવું કદાચ ઘણા ન કરી શકે. ઘણા બધું કરીને જાય છે, આધ્યાત્મિક કમાણી પણ કરે છે, બહારની કમાણી કરે છે, પણ કેટલાક એવા હોય છે કે એને બહારની કમાણી કરી જ ન હોય. પણ જો અધ્યાત્મ કમાણી એને કરી હશે તો એવો વ્યક્તિ જ્યારે જશે ને ત્યારે એને એમ લાગશે હું ભર્યો ભર્યો જઉં છું, ખાલી જવું એવું નહીં લાગે, ભર્યો ભર્યો જતો એવું લાગશે. એટલે માણસની પાસે જે ખજાનો છે એ ખજાનો હોવા છતાં માણસ એક સત્સંગના અભાવ, સદગુરુનું સાનિધ્ય ન મળવાને કારણે, અવિશ્વાસને કારણે એ હાથે કરીને ગરીબાઈ ભોગવતો હોય છે. હું હમણાં સાંભળતો તો બેનું કીર્તન કરતા હતા, એમાં આવી કઈ કડી એક આવી હતી. શું લીટી હતી? ગરીબી નથી મટવાઈ. એને આગળની કડી અજ્ઞાન તણાવ રૂઢી તારે સુગત કસ્તુરી ની ગોતી નિરખવાને નિજ જ્યોતિ પેલી તારે તારા ગટમાં ગોવિંદ બોલી બહારે ને પીધું અરે તારા ગટમાં ખાણ હીરાની એને ગોત્યા વિના અજ્ઞાન ગરીબી નથી મટવાની. એટલે તારી અંદર હીરાની ખાણ ભરેલી છે. હું લીટી સાંભળતો હતો કે તારી અંદર હીરાની ખાણ ભરેલી છે, છતાં એક અજ્ઞાનને કારણે તને ખબર ન રહી કે મારી અંદર જ આ ખાણ ભરેલી છે અને તું હાથે કરીને ગરીબી ભોગવે છે. એક ઘટના એવી બની, એક ભિખારી ગામની બહાર એક પડતર જમીન હતી અને ત્યાં માટીનો એક ઢગલો હતો, એના ઉપર કોથળા લાવી લાવીને પાથરે, એના પર સૂય, થોડા કોથળા ઓઢે, પછી એમ કરતા કરતા ચોમાસું આવે તો ત્યાં ત્યાં સૂર્ય કોથળા ચોંટી જાય એમ. તો રાતે કોથળામાં સૂતો હોય, આવે તો કોથળા ઉપર બેસીને ભોજન કરે, પાછું માંગવા જાય તો કોઈને આપે. એ ઘરડો થયો ત્યાં સુધી એને આ માગવાનું મટ્યું ને, એ ભિખારી રહ્યો. પછી એનું મૃત્યુ થયું. એટલે અમુક માણસોએ વિચાર્યું કે આ પેલો ભિખારી માંગવા આવતો તો ને ગુજરી ગયો છે, એનું મૃત્યુ થયું, તો હવે શું કરીશું? તો કઈ હવે એક કામ કરી એને ત્યાં ને ત્યાં દાટી દઈએ, એ જ્યાં સૂતો હતો ત્યાં ને ત્યાં. એટલે પછી બધાએ ત્યાં ખોદકામ કર્યું, એ જ્યાં સૂતો હતો ત્યાં, કે ભાઈ એને ખાડો કર્યો. કેટલા બધા નીકળ્યા, ખજાનો આખો નીકળ્યો. તો લોકો બધા હસવા લાગ્યા. લોકો બધા વિચાર કરે છે કે જ્યાં સૂતો તો ત્યાં જ ખાણ હતી, સૂતો તો ત્યાં જ આ બધી મિલકત હતી, આખો ખજાનો હતો, આમાં એક એક હીરો વેચ્યો હોત તો એની દરિદ્રતા જતી રહે, પણ એને ખબર નહીં અને આખી જિંદગી જીવત સુધી બહાર માંગવા રહે. તો એ કીર્તન હું કડી સાંભળતો હતો તો ત્યાં સુધી દરિદ્રતા મટવાની નથી. નામ નિરૂપણ નામ જતન તે સૌ પ્રગટત જીમે મોલ રતન. નામના યત્નથી, એટલે કે ભજનથી, ધ્યાનથી જે શક્તિ છે, જે તત્વ છે, જે પરમાત્મા છે, જે ખજાનો છે, જેને જે યોગ્ય લાગે તે નામ આપ્યા છે, કોઈ નામ કહે, ઈશ્વર કહે, એ પ્રગટે છે. તો તુલસીદાસજી મહારાજ એવું લખ્યું છે કે એના માટે આ યુગમાં વ્યક્તિએ નામ સ્મરણ કરવું છે. એક સાધુ કોઈના ત્યાં ભિક્ષા લેવા આવ્યો, ફરતા હતા ગામમાં, એમાં એક જણાના ત્યાં. તો એક ગ્રસ્તી રડી પડ્યો કે આજે તો મારા ત્યાં કાંઈ છે નહીં બાપજી, હું તમને કઈ આપી નહીં શકું. તો બાપજીએ ઘરમાં નજર કરી,
અને કહે છે કે ભાઈ, હું આખા ગામમાં ફર્યો, પણ તારું ઘર જોતા મને એવું લાગ્યું કે આખા ગામ કરતા તું એક સુખી છું, તું ધનવાન માણસ છું. તો કે બાપજી, હું બહુ ગરીબ છું. તો બાપજી કહ્યું કે આ સામે પડ્યું શું છે? તો કે લસણ વાટવાનો પથ્થરો છે. તો બાપજી કહે લાવો, એટલે પથ્થર આપ્યો. તો એ જે કઈ પથ્થર મરચા વાટી વાટીને ઉપયોગ કર્યો હતો એ બધું બાપજીએ ઘસી નાખ્યું. અને પછી કહ્યું, તારા ઘરમાં જેટલું લોખંડ હોય એટલું લાવ. તો જેટલું લોખંડ હતું એટલું આપ્યું. તો લોખંડની સાથે એનો સ્પર્શ કર્યો તો એ લોખંડ હતું બધું સોનાનું થઈ ગયું. બાપજી કહ્યું કે ગામમાં કોઈના ત્યાં આવો છે પથ્થર? કે ના. તો કે આ પથ્થર નથી, પારસમણી છે. પણ પારસમણી તો તને ખબર નહીં, ત્યાં ઉપયોગ કર્યો લસણ વાટવામાં આખી જિંદગી, એટલે તું હાથે કરીને દરિદ્ર રહ્યો છું. તને ખબર હોત કે આ પારસમણી છે તો તું નિર્ધન ન હોત. તો એમ તુલસીદાસજી કહે છે કે આપણી અંદર જ આ શક્તિ, આ તત્વ, આ પરમાત્મા હોવા છતાં જીવ દુખાર્યા, જીવ દુખી છે. તો નામ નિરૂપણ, નામ જતન તે. તુલસીદાસજી નામ પ્રેમી વ્યક્તિ છે. એ કહે છે કે નામથી સૌ પ્રગટ એ પ્રગટે છે. જેમી મોલ રતન તે. આ રતન એટલે દ્રષ્ટાંત જે આપ્યું. તો આપણી તાસીર જોઈને આપણા સદગુરુ આપણને નામ આપે, આપણી તાસીર જોઈને આપણા સદગુરુ આપણને યોગ આપે, ધ્યાન આપે. તો એના થકી ઈશ્વર સાથે મારે તમારે એક થવાનું છે, ઈશ્વર સાથે જોડાવાનું છે. તો જ્યાં સુધી હું ને તમે ઈશ્વર સાથે નહીં જોડાઈએ, ઈશ્વર સાથે એક નહીં થઈએ, ઊંડા ઉતરશું નહીં, એમાં ડૂબશું નહીં. જેમ માછલું પાણીની અંદર રમતું હોય છે, એ ઉપર પાણી, નીચે પાણી, આજુબાજુ પાણી, માછલું એક ગહરાઈમાં ઊંડું ઉતરી જાય છે. અને એટલો બધો એને પાણી સાથે પ્રેમ હોય છે. એટલો જ પ્રેમ ઈશ્વરની સાથે થાય. અને એટલા જ ઈશ્વરમાં જો આપણે ડૂબી જઈશું, ગહરાઈમાં ઉતરી જશું, ત્યારે એનો જે આનંદ છે, એનું જે સુખ છે, એની પ્રાપ્તિ છે એ થશે. પણ આપણને પરમાત્મા એટલા બધા પ્રિય નથી, આપણને પરમાત્મા એટલા બધા વાલા નથી. કારણ કે આપણે ખંડની સાથે વધારે પ્રેમ કર્યો છે, અખંડની સાથે પ્રેમ નથી કર્યો. જન્મ જન્માંતરથી આપણે પ્રેમ શેની સાથે કરતા આવ્યા છીએ? જે ખંડિત છે. અખંડ એક ધારું રહેતું નથી, જે નષ્ટ પામે છે એની સાથે એક ધારી જેની સ્થિતિ નથી. ત્યાં આપણું મન ત્યાં વધારે જાય છે, આસક્તિ આપણે ત્યાં વધારે છે. જે અખંડ છે, જેનો જન્મ નહીં, જેનું મરણ નહીં, જેને પામ્યા પછી પુનઃ પાછું અવાતું નથી, એ પરમાત્મા સાથે જ છે. પણ એ અખંડની સાથે આપણો પ્રેમ નથી કરતો. તો ગીતાજીમાં વારંવાર ભગવાને આ એક જ વાત કરી છે, અર્જુન તું મન મને અર્પણ કર. મનનો એક સ્વભાવ છે, એક જગ્યાએ એને સ્થિર રહેવું ગમતું નથી. એ વારંવાર વારંવાર ભટકા કરે છે, ભટકા કરે છે. તમે જોજો, મન માંગે મારે અહીં જવું છે, અહીં જવું છે, અને મનને તમે ત્યાં મોકલી દો તો ત્યાં પાછું સ્થિર તો નહીં જ રહે, ત્યાંથી ને પાછું તો વળી જ જશે. એ કૂદકા ભર્યા જ કરે છે, કૂદકા ભર્યા જ કરે છે. એક જગ્યાએ સ્થિર ટકતું જ નથી. એ જે ઈચ્છા કરે એને આપો તમે, એને લાવી દો તમે, પાછું તૃપ્ત તો નહીં થાય, ત્યાં ટકશે નહીં, સ્થિર થશે જ નહીં, એટલે પાછું વળશે. આમ સતત દોડવું, ચંચળતા એનો સ્વભાવ છે. હવે એને પરમાત્મામાં સ્થિર કરવું એ અઘરું એટલા માટે છે. ભગવાનને અર્જુન કહે, પ્રભુ આ તો મને કેટલું ગહન લાગે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દઢમ તસ્યામ નિગ્રહ મન્ને વાયુ દિવસુ દુષ્કરમ. પવનને
સ્થિર કરે. જેટલું કઠિન છે એટલું હું માનું છું મનને સ્થિર કરવું કઠિન. હવે અહીંયા અર્જુને જે પવનની વાત કરી છે ને ખરેખર વંટોળિયાની વાત કરી છે. બાકી આજનું વિજ્ઞાન ન માને, કારણ કે વિજ્ઞાન આજનું પવનને સ્થિર કરી શકે. પવનને ગીતામાં અર્જુન કહે પવનને સ્થિર કરવો કઠિન. એટલે જોરદાર જે પવન આવતો એક વંટોળિયા અને એને સ્થિર કરવું કેટલું કઠિન. એવું હું મનને સ્થિર કરું માને કઠિન માનું છું. તો ભગવાન એની વાતને મોડ આપે છે. તારી વાત સાચી છે. ભગવાન એમ નથી કહેતા વાત ખોટી છે. હકીકત છે મન ચંચળ છે, બળવાલ છે, એને વશ કરવું બહુ કઠિન છે. પણ ભગવાને એમ કહ્યું કે અર્જુન અભ્યાસથી અને વૈરાગ્યથી એને વશ કરી શકાય છે. અભ્યાસથી. હવે આપણે ક્યારેય મનને વશ કરવાનો અભ્યાસ કર્યો છે? આપણે અભ્યાસ આપણા જીવનમાં બીજા કેટલાય કર્યા. હા, મનને વશ કરવાનો અભ્યાસ કર્યો છે, પણ ઈશ્વરમાં નહીં. આ પાંચે ઇન્દ્રિયો જે છે એ પાંચ વિષયોને જોઈને ભટકે છે. ત્યારે એને એક એક વિષય ગમી જાય છે, અને એ જે વિષય ગમી જાય એ વિષયની જગ્યાએ મનને સ્થિર કર્યું છે. ક્યાંક શબ્દ એવો ગમે તો આપણે એમ થાય કે બરાબર છે, તો મનને ત્યાં મોકલી દઈએ છીએ. સ્પર્શ શબ્દ, સ્પર્શ રૂપ, રસ, ગંધ, આ જે વિષયો છે, તો ઇન્દ્રિયોની સાથે મનનો એટલો બધો નિકટ સંબંધ છે કે ઇન્દ્રિયોથી મન કેટલું દૂર છે. અલગ હોવા છતાં એટલું બધું નિકટ છે કે એ બંને સાથે જ હોય. આંખ ગયા પછી એવું નથી કે મન ઘણા સમય પછી જાય. આંખ ગઈ એટલે મન ગયું, કાન ગયો મન ગયું. તો એટલું બધું નજીક છે દેહ સાથે, ઇન્દ્રિયો સાથે. અને ગાઢ સંસ્કારો જન્મ જન્માંતરના છે. એટલે એ સંસ્કારો પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ. આપણું મન એ તરફ જાય છે. આપણે અમુક જગ્યાએ મનને નથી લઈ જવા દેવું. આપણે જાણીએ છીએ, આપણે નિશ્ચય કરીએ કે અહીંયા મનને નથી જવા દેવું, તો મન જતું રહેવાનું. શું કામ? કે એના એ અંદર પડેલા ઘણા જન્મના સંસ્કારો છે. જેના સંસ્કારો સત્સંગના વધારે હોય, સ્મરણના વધારે હોય, ભક્તિના વધારે હોય, તો એ પાછું ન પણ જવા દે. બધું બધાને લાગુ ન પડે. પણ હકીકત એ છે કે ખેલ મનનો છે. મન એવું મનુષ્યાણમ કારણ બંધ મોક્ષ. આપણે શાસ્ત્રો એમ કહે, મહાપુરુષો એમ કહે કે આ બંધનનું કારણ મન છે, મુક્તિનું કારણ પણ મન જ છે. આ જન્મ મરણ કોણ કરાવે છે? આપણું મન. કારણ કે એ ખેડૂત છે. મન ખેડૂત બનીને પાપ અને પુણ્ય રૂપી બીજ વાવવાનું કામ કરે. જેમ ખેતરમાં ખેડૂત બીજ વાવે, એ જ્યાં સુધી બીજ ખેતરમાં હોય ત્યાં સુધી છોડ બને, એ ઉગશે. એ બીજ સડીને ખાક થઈ જાય તો ન ઉગે. એવી જ રીતે આ મન એ ખેડૂત છે. આપણે બે પ્રકારના બીજ વવાય છે, શુભ અને અશુભ. પાપ પુણ્ય દો બીજ હે, ભવેશો લહે નિદાન. આ બે પ્રકારના બીજ વાવવાનું કામ મન કરે છે. અને જ્યાં સુધી આ બીજ વવાશે ત્યાં સુધી છોડ ઉગશે, ત્યાં સુધી આવાગમન મળશે નહીં. એટલે બધા મહાપુરુષે કોઈ પણ ધર્મમાં જાઓ, સંપ્રદાયમાં જાઓ, કોઈ પણ શાસ્ત્ર લો, તો મહાપુરુષે નિચોડ કરીને તો આ જ વાત કરી ને. કબીર સાહેબ ને લો તો કબીર સાહેબે શું કહ્યું? મન રીપુ જીતા તો સબ રીપુ જીતા. ટૂંકમાં કહી દીધું, આ મનને જીતું તો બધું જીતી દીધું. તુલસીદાસજી કહે મન તુલસી મન જબ શુદ્ધ ભયો તો તીરથ તીર ગયો ને ગયો. ભાગવત લ્યો તો એમને એમ કહ્યું મન એવું મનુષ્યાણમ કારણ બંધ મોક્ષ. તો ખેલ મનનો છે. કબીર મનવા એક હે, ભાવે જ્યાં લગાય, ભાવે હરિ કી ભક્તિ કરે, ભાવે વિષય કમાય. ભગવાને તને એક મન આપ્યું છે,
એને તું જ્યાં લગાવીશ એ તને મળશે. તું વિષયોમાં લગાવીશ તો તને વિષય મળશે, તું ભગવાનમાં લગાવીશ તો તને ભગવાન મળશે. તો ભગવાને વારંવાર અર્જુને ગીતાજીમાં કહ્યું કે હે અર્જુન, તું મન મને અર્પણ કર. મન મના ભવમદ ભક્તો મધ્યાધિમાં નમસ્કુરુ મામે વેશ ઉત્તમે મહાત્માના મત પરાયણ. પાછા મનને લગાડવાના એક સાધનો પણ ભગવાને બતાવ્યા. મનને કેવી રીતે લગાડવું? કેટલાક લોકો માળા દ્વારા લગાવે, સ્મરણ કરે. ભગવાન કે તું સ્મરણ કર, નિત્ય મારું સ્મરણ કરીશ તો મને પામીશ. યોમાં સ્મરતી નિત્ય મારું સ્મરણ કર. તો કોઈ નમસ્કાર કરે છે તો નમસ્કાર કરવામાં તું એવી રીતે નમસ્કાર કર, માત્ર શરીર નમે નહીં, મન નમે. મન મારામાં સ્થિર થવું જોઈએ. તો આપણને જેના પર વધારે ભરોસો છે, આપણને જેનામાં વધારે શ્રદ્ધા છે, જેને આપણે નમીએ, વંદન કરીએ, ત્યારે માત્ર શરીર ન નમવું જોઈએ, મન નમવું જોઈએ, મન સ્થિર થવું જોઈએ. તો આપણે બે રીતે નમીએ છીએ ને, કે આપણે હાથ જોડીએ છીએ, મસ્તક નમાવીએ છીએ, તો મન આપણું બીજે હોય, તો એ નમન નથી. કદાચ હાથ ન જોડીએ, કદાચ શરીર ન વળે તો વાંધો નહીં, પણ મન નમી જવું જોઈએ, મન ત્યાં સ્થિર થવું જોઈએ. તો નમસ્કાર થી પણ મનને જીતાય. તો ભગવાન કહે છે તું મન મારામાં જોડી દે. તો પછી અભ્યાસ કરવાની વાત કરી, ધ્યાન કરવાની વાત કરી, કોઈ ને કોઈ રીતે મન મારામાં લગાવ. ગીતાજીના શ્લોકોમાં આ શ્લોકને મંત્ર રૂપ માની લીધું. ભગવાને આપણને કહ્યું કે તું જ્યાં હોય ત્યાં મનને લગાડવા માટે એવું નથી કે તારે મંદિરમાં જ બેસવું પડશે. જે મંદિરમાં બેસતા છે એનું 24 કલાક મન ભગવાનમાં હશે. બહાર પણ હોઈ શકે, અને ઘણા બહાર હોય તો એનું મન ભગવાનમાં પણ હોઈ શકે. તો ભગવાન એમ નથી કેતા હું આ જગ્યાએ છું, અહીંયા આવો અને મને મન લગાવો. જો ભગવાન દ્વારકામાં જ હોત તો આપણે પછી મન લગાડવા દ્વારકા જ જવું. ભગવાન કાશી જ હોય તો પછી આપણે મન લગાડવા કાશી જ જવું પડે. ભગવાન મંદિરમાં જ હોય તો પછી આપણે મંદિરમાં જ જવું પડે. પણ આ જે મહાપુરુષે બનાવ્યું છે મંદિરો, મૂર્તિ, એ પણ બહુ સમજીને. કારણ કે આ કલયુગમાં માણસોના મનને પાણીમાંથી માછલું બહાર કાઢવામાં આવે અને જેટલી વાર સ્થિર રહે એટલી વાર મન રહી શકે છે આપણું મન. કલયુગના માણસો માટે ખરેખર મહાપુરુષોનું કહેવું છે કે એને કલયુગમાં નામ સ્મરણ, મૂર્તિ, આ બેનું મહત્વ આપ્યું છે. બહુ વિચારીને આપણા મહાપુરુષો મૂર્તિ બનાવી છે. અને ધર્મમાં તો બધાને ભાવ જાગવાનો. મૂર્તિના દર્શન કરો, ભાવ જાગે, પ્રેમ જાગે, શુદ્ધિકરણ. પહેલા મનનું શુદ્ધિકરણ કરવું પડે, પછી સ્થિર થાય. ઘણા કહે મારું મન સ્થિર થતું નથી, સ્થિર થતું નથી. પણ સ્થિર ક્યાંથી થાય? કારણ કે બીમાર છે, એને કેટલા રોગ લાગુ પડ્યા. એક માણસને 3-4 રોગ થયા હોય તો એને પલાઠી વાળીને એમ કહેવાનું કે સ્થિર બેસવાનું, ડગવાનું નહીં, તો એ નથી સ્થિર થઈ શકતો. એને ઘણા રોગ થયા હોય તો એ વિચાર ચંચળ થાય ને. તો શરીરમાં રોગ હોય તો શરીર સ્થિર નથી રહી શકતું. અરે એક માણસ મંદિર દરરોજ આવતો હોય ને 2-4-5 દિવસ ન આવે તો પછી ઘણા પૂછે છે કે હમણાં તમે મંદિર નહોતા આવતા? તો કહે છે કે ભાઈ હમણાંથી બીમારી બહુ હતી એટલે નહોતું આવી શકાતું. હવે જો શરીર બીમાર હોય તો એ મંદિરમાં ન જઈ શકતું હોય, તો મન બીમાર હોય તો ભગવાનમાં ક્યાંથી જઈ શકે? તો મનને કેટલા રોગ થયા છે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ રોગો કેટલા બતાવ્યા છે. આપણને કેટલા રોગ થયા છે. બધા રોગ થવાના કારણ માં 3 પેલા થાય રોગ: વાત, પિત્ત ને કફ. એમાંથી જ બધા રોગનો જન્મ થાય. તુલસીદાસજીએ પણ એવું કહ્યું છે કે માણસના મનને રોગ થાય છે એમાં પહેલા 3 રોગ કયા? વાત, પિત્ત ને કફ. વાત એટલે વાયુ. વાયુ વધી જાય એટલે એમાંથી બીજા ઘણા રોગનો જન્મ થાય. પિત્ત વધી જાય તો એમાંથી ઘણા રોગનો જન્મ થાય. અને કફ, તો એમાંથી ઘણા રોગોનો જન્મ થાય. મૂળ રોગના આ 3 કારણ બતાવ્યા. તો એવી રીતે
કામ બાત કફ લોભ અપારા ક્રોધ પીત નિત છાતી જા. કામ છે ને વાયુનો રોગ છે. વાયુ એટલે પવન. પવન ક્યારેક ઓછો આવે, ક્યારેક વધારે આવે, ક્યારેક ઠંડો આવે, ક્યારેક ગરમ આવે, ક્યારેક બંધ થઈ જાય, આવું બને ને. એમ મનમાં પણ આવું બને છે કે ક્યારેક કામનાનો વાયુ વધારે પડતો આવે, ક્યારેક ઓછો આવે, ક્યારેક બંધ થઈ જાય. એ વાયુનો રોગ છે. કફ લોભ અપાર, લોભ થાય છે એને કફનો રોગ કીધો છે. હવે શું કામ કીધું ને એમાં પછી ઊંડા ઉતરી જઈશું તો આખો વિસ્તાર લાંબો કરવો પડે. કફ એક એવો રોગ છે કે ઘણી વખત અંદરે નો જાય ને બહારે નો આવે, વચ્ચે પણ બહુ હેરાન કરે. કામ બાદ કફ લોભ, લોભ એવો છે ઘણી વખત છે ને એવું આપણને હેરાન કરે, એવો હેરાન કરે ને કે ન આપણે બહાર કોઈને આપી શકીએ, ન બંધ રાખી શકીએ. શું કરું નિર્ણય ન કરી શકીએ. ક્રોધ પિત્ત નિત છાતી જા. ક્રોધ છે ને પિત્તનો રોગ છે, એ હૃદયને બાળવાનું કામ કરે. પછી એમાંથી કેટલા રોગો બતાવ્યા છે ઉત્તરકાંડની અંદર. દાદરનો રોગ થાય, ખસનો રોગ થાય. મમતાને દાદર કીધી. દાદર એટલે સમજો ને શું કે આપણે દાદર ગામ અમારી બાજુ દાદર કે તો મમતા એ દાદરનો રોગ છે. હવે દાદર કેવી હોય, પહેલા થોડીક જ હોય, પછી એ વધે. શું કામ? ખંજોળો એટલે જ વધે, ખંજોળો નહીં ન વધે. કોઈ તમને પૂછે કે દાદર અને ખસ ની દવા પૂછે, તમે એને કહો ને કે તારે ખંજોળવા નહીં એટલે મટી જશે, પણ એ અસંભવ છે. ખંજોળો રહે નહીં, દાદર અને ખસ. તો દાદર અને ખંજોળો ને એટલે વધે. બીજું, ખંજોળો એટલે મીઠું લાગે. દાદર મીઠી લાગે ખંજોળવાથી, પણ ક્ષણવાર જ. થોડી વાર ખંજોળો તો પછી વધારે ખંજોળો એટલે એમાંથી બળતરા થાય. તો મમતા છે ને એને તુલસીદાસજી દાદરનો રોગ કહે છે, કારણ કે મમતા પહેલા થોડીક જ હોય, પછી મમતા વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય. આપણે નાના હતા ત્યારે મમતા એક જગ્યાએ જ હતી, એક જ જગ્યાએ હતી, આપણી મા પાસે. બસ એ આપણને સ્તનપાન કરાવે, આપણું પોષણ કરતી, એટલે ત્યાં મમતા હતી. પણ આપણને બધા અવતારમાં નોખા નોખા આપણા હગાઓ હોય છે. સાચા હગા નહીં તો આપણને કે છે કે આ તારા પપ્પા છે. ત્યાં મમતા થઈ. પછી થોડાક મોટા થયા ને એટલે રમકડે રમવા આપણને આપે, રમકડા મમતા થઈ. કોઈ ખોટું ખોટું એમ કે ના રમકડું અમારું છે એટલે આપણે રડવા માંડીએ. અત્યારે જુઓ છો નાનું બાળક એ તરત આમ લઈ લઈને એમ કે માવું છે, એટલે મમતામાંથી મારાપણાનો જન્મ થાય. અને મારાપણું એનું નામ માયા. માયા એટલે શું? જે મિથ્યા છે, સત્ય નથી, લાવ્યા નથી, લઈ જવાના નથી, અને એને આપણે મારું મારું કહી, એનું નામ માયા. માય અરુ મોર તોર તે માયા, જય બસ કિન્હે જીવન કાયા, ગો ગોચર જ લગે મન જાય, સો સબ માયા જાનો. જે કઈ દેખાય, જે કઈ સંભળાય, જે કઈ સ્પર્શ થાય, જે કઈ સુગાય, માત્ર મનનો વિલાસ છે. કારણ કે એ એક સીમા હોય છે. ઇન્દ્રિયો અને મન જે અનુભવ કરે ને એની એક સીમા હોય છે. સીમા બહાર ન જઈ શકે. એટલે ભાગવતમાં પણ કહ્યું, યદિદમ મનસા વાચા ચક્ષુર્ભ્યામ શ્રવણાદિભિઃ નશ્વરમ ગુહ્યમાણમ ચ વિધિ માયા મનોમય. ભગવાન ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, આ બધું માત્ર મનનો વિલાસ છે. ક્યારે કહ્યું? ભગવાને જયારે ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, હવે હું મારી માયા સંકેલી જાઉં છું, એટલે હું તને જે કઈ આપું છું તે વિદુરને કહેજે. ઉદ્ધવને જયારે જ્ઞાન અપાતું નથી, ધ્યાન દેના, જ્ઞાન આપવા લેવાની
કોઈ બાબત નથી. જ્ઞાન બીજાને આપી શકાતું હોત તો કૃષ્ણ એના કુટુંબમાં કોઈને અજ્ઞાની ન રહેવા દે. ઘણા બધા ગ્રસ્તીઓ સદગુરુ થઈ ગયા છે, એ પોતે જ્ઞાની હોય, એનું કુટુંબ અજ્ઞાની રહી ગયું હોય, એના નજીક વાળા અજ્ઞાની રહી ગયા હોય, એમ આપી શકાતું હોય તો જ્ઞાન આપી દે. જ્ઞાન આપવા અને લેવાની કોઈ બાબત નથી, પણ જ્ઞાનને પ્રગટ કરવાનું સાધન બતાવે. કારણ કે એ જન્મતું નથી, પ્રગટે છે અને પોતાની અંદર હોય છે. તો ભગવાન કહે છે હવે હું જઈશ, મારો સમય પૂરો થઈ ગયો છે, મારે જે કઈ સમાજને આપવાનું છે આપી દીધું, સેવા કરવાનું કરી દીધું. હવે ઉદ્ધવ રડવા માંડ્યો છે. ભગવાન એમ કહે કે પ્રભુ હું તમારા વગર રહી નહીં શકું, હું ઘડીક નથી રહી શકતો. હવે તમે મને છોડીને જતા રહો તો અહીંયા એકલો કેમ રહું? એટલે ભગવાન એ વખતે કહે છે કે હે ઉદ્ધવ, તારે મારી સાથે રહેવું છે ને, ત્યાં તું મારા વગર નહીં રહી શકે એમ છે. ના, તો સાંભળી લે, મારા વગર જગતમાં કઈ છે જ નહીં. પેલા એમ કીધું કે આ બધું મનનો વિલાસ છે, આંખને જે દેખાય છે એ માયા છે. કારણ કે 100 વર્ષ પહેલા અહીંયા શું હતું? એ સત્ય હોત તો એમ ના હોત. અત્યારે કઈક બીજું છે. આ આંખે જે કઈ જોયું છે એ બદલાય છે. સત્ય બદલાય નહીં, પરમાત્મા બદલાય નહીં, એ એમ નામ રહે છે. તો આંખને જે દેખાય એ ખોટું છે, કાનને જે સંભળાય છે ને એ પણ ખોટું છે, સ્પર્શ જે થાય છે ને એ પણ ખોટું છે. ઈશ્વરનો સ્પર્શ નથી થતો, પરમાત્માનો સ્પર્શ નથી થતો ને. કોઈ સદગુરુ કોઈ શિષ્યને ગમે એટલો નજીક ન હોય તો એનો સ્પર્શ કરાવશે? એની સુગંધ નથી આવતી. તો ત્યાં નાક રખાવે, જો આવી સુગંધ પરમાત્માની છે, પરમાત્મા આવા છે, જોઈ લે આંખથી. રામાયણનો પ્રસંગ છે. સીતાજી સાથે પેલી સખીઓ બધા બાગમાં ગયા હતા. એક સખી રામ દર્શન કરીને આવેલી, એના હૈયામાં આનંદ આનંદ હતો. એ રોમ ખડા જોયા, ટૂંકમાં એની આંખમાં આમ રોશની જોઈ. એ તો સ્વાભાવિક છે ને, માણસ કંઈક લઈને આવ્યો. તમે સત્સંગ 3 કલાક સાંભળીને જાઓ ને તો એનો એક પાવર લઈને જાઓ છો. એ તો આપણે સૂક્ષ્મ દ્રષ્ટિ કરતા નથી. ફોટો પડાવો તોય ખબર પડી જાય. તમે કથા સાંભળ્યા પહેલાનો એક ફોટો પડાવજો અને 4-5 દિવસ ક્યાંક કથામાં જાઓ ને અને પૂરેપૂરી સાંભળીને પછી એક ફોટો પડાવજો. ફોટો આમ કઈ આપશે કે આમાં કઈક મેળવું છે. એવી રોનક તો આવે ને શરીરમાં, કઈક તેજ તો આવે ને. આપણે 3201 મહિનો ખાઈ છે ને શિયાળામાં, તો 11 મહિના પાવર રહે. તો પછી આજે સાધુ સંતો હોય ભજન કરતા છે, એનો પાવર કેટલો આવતો? તો ચહેરો કઈ આપે, એને તેજ કઈ આપે, આંખ કઈ આપે ને. તો બધી સખીઓ એ સખીને પૂછે છે કે એવું તો તે શું જોયું બાગમાં કે તારા હર્ષનો કોઈ પાર નથી? અને પછી એ જે જવાબ આપે છે એને એમ કીધું કે મેં જે જોયું ને એ આંખ નહીં કઈ આપે, આંખ એને કાન નથી. શ્યામ ગૌર કિમી કહો બખાની, ગીરા અનયન નયન બિનુબાની. વર્ણન કરવાની શક્તિ જીભમાં છે, જીભ બોલે છે, પણ હવે જીભ એ જોયા નથી કારણ કે આંખ નથી, એટલે બિચારી જીભ શું કરે? હા, જેને જોયા છે તે બોલી નહીં શકે, એને જીભ નથી. આંખે જોયા પણ એને જીભ નથી. એટલે સગુણ અને નિર્ગુણ નું વર્ણન કરે છે. નિર્ગુણ તત્વ એ એવું છે કે એના વિશે કઈ બોલાય નહીં, ઇન્દ્રિયો મૂક બની જાય. જ્યાં મન પહોંચી ન શકે, બુદ્ધિ ન પહોંચી શકે, એ મન બુદ્ધિનો વિષય નથી ત્યાં જવાનો. હા, આપણે ભલે એ મહાપુરુષે આપણને આરંભમાં બધું કીધું છે, મનને ત્યાં લઈ જાઓ, મનને ત્યાં લઈ જાઓ, પણ મનની શક્તિ નથી ત્યાં જઈ શકે. મન કમજોર છે, ત્યાં ન જઈ શકે. બુદ્ધિ એ આપણે ઉભી કરેલી છે એટલે તે ત્યાં જઈ ન શકે. મન ગોતવા જતા તો વિલીનીકરણ થઈ જાય છે. જેમ દરિયામાં મીઠું ઓગળી જાય ને એમ ઓગળી જાય, મન જોઈ ન શકે. ધ્યાનમાં ખોવાય નહીં. આપણે થોડી વાર ધ્યાનમાં બેઠા હોય, 1 કલાક ધ્યાન, તો ધ્યાનમાંથી જાગી ધ્યાનમાં બેઠા હોય ત્યારે ખબર નથી હોય મારું મન ક્યાં છે, મન ખોવાઈ જાય છે. એટલે એ સખીએ પણ વર્ણન ન કર્યું. ગીરા અનયન નયન બિનુબાની એમ કીધું છે. તો
ભગવાન ઉદ્ધવને પેલા